હેલો મિત્રો, તમારું સ્વાગત છે ઉદય કર્મનું વ્લોગમાં। બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ। અને બધા મજામાં જ હશો ને નહીં હોવ તો આપણો વ્લોગ જોઈને બધા મજામાં આવી જાઓ। અને આ જો આપણી વાડી જ છે, તમને પાછળ દેખાય એ વાડીનું સુધારવાનું કામ હાલે છે, એટલે બહુ તમને ખબર નહીં પડે કેમ કે આ આપણી જ વાડી છે, પણ આ શું કર્યો ને એટલે આવી રીતના દેખાય છે। જોઈ લે આ પાછળ બે કટકા હતા ને આપણે એક કરવાના છે એટલા માટે। અને જો ભાઈ ભીમસિંહભાઈ ડ્રાઈવર છે, જીસીબી આકે છે। જીસીબી થી આ ઓલું ઉપલું કટકું જે હતું ને એ આપણે હેઠે ઉતારવા નતું, એટલે બે કટકા એક થઈ જાય એટલે વૈસમાંથી હેઠો બેઠો નીકળી જાય। અને આપણો મિત્ર બેઠો હે પરેશ, વાતું ને ગપોડા જીકે હે બે। અને આપણે અટાણે દુખીને બેઠા હતા ને પછી વાળી આવ્યા હે આટો મારવા જરા, કેમ કે આપણે વ્લોગ કેદુંથી આવ્યો નથી એટલે ઉતરી જાય। ડ્રાઈવર બહુ હેવી છે। ભીમસિંહભાઈ પોપાણિયા। બાજુ અને જો ભાઈ આ ભાઈ પગલા બધા આવી ગયા હે જીસીબી જોવા, કેમ કે એની જીસીબી તો કોઈ દી દેખું ના હોય। कौन है ये लोग? कहां से आते हैं? ડ્રાઈવર આપણી આમ જોવે છે, ત્યાં ફોન લઈને આમનો ઘૂમરો ફેરવે કે વિડીયો ઉતારતો લાગે। અને મિત્રો હવે આપણે જાય હે ગોરો હે ત્યાં થોડુંક પાણી પી લઈ, કેમ કે તરસ લાગી છે। અને આપણે આમાં સવડા એકા હતા એટલે આપણે આ ઉતારવામાં હેલું લાગે કટકું। અને આ આપણી મોટી કટકી છે એ તો સુધારવાની નથી હવે, કેમ કે આ તો લાગત એક જ છે, વૈશમાં હેઠો નથી। અને આમાં વૈશમાં હતો હેઠો એટલે આપણી ભીડ ને ના થાય એટલે હેઠો કઢવીને બે કટકા એક કરી દેવાના હતા, એટલા માટે બે કટકા થઈ જાય મોટા। આ હેઠો હે ને એ બે ક્યારા જેટલી જગ્યા રોકી લે વસારે, એમાંય બરું થાય, પછી ખડ થાય, બીર થાય। अरे कहना क्या चाहते हो? થાય એટલા માટે હવે આપણે આ બે કટકા એક કરી દેવાના હે। અને હવે થોડુંક રહ્યું છે પછી લેવલિંગ કરવાનું છે। અને અત્યારે પડી ગઈ છે હવે હાઈડ, અને આપણે હવે પાણી પી લઈ। અને આ છે આપણો બગીચો, અને આ આંબામાં મોર આવ્યા હતા ને એ તો ભાઈ ખરી ગયા, રહ્યા નહીં। અને આ આપણા કટકામાં છે પેલા ઊભી દાંતી આંખ નાખીને પછી આંખ નાખી આડી દાંતી, અને હવે મારવાનું છે રોટાવેટર, એટલે આપણી ખેતી કમ્પ્લીટ થઈ જાય। અને પછી આપણે આમાં માંડવી ઓરવી દેવાની છે, ગિરનાર 4 નંબર।
આ કટકું સુધરી જાય પછી એમાં ઓરવી દેવું, કેમકે આપણે પાણીની તંગી નથી એટલે અવાર ઓરવી દેવી છે વહેલી. ઘણી ઓરવી દીધું છે, માંડવી પણ ઉગી ગઈ છે અત્યારમાં. અને હજી તો સમય છે, કેમ કે 15 તારીખ આજુબાજુ વાવણી થતી હોય છે, તો આપણે વાર લાગે તો એ કંઈ વાંધો નથી. અને આ કટકું જે દી સુધરી જાય તે દી આપણે વાવવાનું થાય. અને આમાં ખેર થઈ ગઈ આપણે. અને હવે થોડુંક રહ્યું છે ઉપરથી ધૂળ ઉતારવાની છે, પછી છે ને લેવલિંગ કામ રહે થોડુંક, અને થોડાક બળના ફેરા નખાવાના છે આપણે, એટલે ખેતીનું કામ થઈ જાય કમ્પ્લીટ. 2 દીનું કામ છે એમ તો, કેમ કે અમારા ગામમાં પાણી છૂટ્યું નર્મદાનું, એટલે પછી બધા તલ વાવી ગયા, એટલે હવે અટાણ છૂટા થયા હોય ખેતરો બધા એક ભેરા જ હાલે. પાણી પીને ભાગ્યા જીસીબી પાસે, અને ત્યાંથી આપણા ભાઈબંધને કહી હવે આપણે ઘેરે જઈ દુકાઈની બેસું, આપણે દુકાઈની બેસું ઘેરે જઈ. અને હવે ભાગી આપણે હવે ગામમાં જ નથી. અને આપણું એટલું કટકું હેઠું ઉતરી ગયું છે, અને આ થોડોક ભાગ રહ્યો છે. જો અહીંયા માટી કેમ ઠેકડો મારીને ઉતરી ગયો. અને હવે એટલો ભાગ રહ્યો છે, એ તો જીસીબી વાળો હાંક નાખશે.